ઓકે ફાઇન, ચલો વેલકમ ટુ ધ કેટેગરી સી. ફર્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુએશન જ કરીશું. કેટેગરી બીમાં આપણે જે જોયું ડોમિનન્ટલી એડ્રેનર્જિક સિસ્ટમની વાત કરી હતી. એડ્રેનર્જિક સિસ્ટમમાં કંઈક આપણે જે શીખ્યા છે એ પ્રમાણે માનો કે યસ ધીસ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, રાઈટ. સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમની વાત કરીએ છીએ તો શું થાય છે બેઝિકલી? યસ, ઓકે, સોરી, યસ, મિડલ ઓબ્લોગ્લાન્ટામાં યસ માંથી યસ ફાઈબર આવે છે ડોર્સોલમ્બર એરિયામાં, અને ત્યાંથી બેઝિકલી ફાઈબર વાર આવે છે, દેટ ઇઝ યસ થોરેકોલમ્બર આઉટફ્લો, એન્ડ ધીસ ફાઈબર આર કોલ્ડ પ્રીગેંગ્લિયનિક ફાઈબર, રાઈટ. એન્ડ પ્રીગેંગ્લિયનિક ફાઈબર છે બેઝિકલી ક્યાં એન્ડ અપ થાય છે? સિમ્પેથેટિક ગેંગ્લિયામાં, રાઈટ. એન્ડ સિમ્પેથેટિક ગેંગ્લિયામાંથી પછી પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર ટાર્ગેટ ટિશ્યુ સુધી એપ્રોચ કરે છે, રાઈટ. આપણે ડોમિનન્ટલી સિસ્ટમ બેઝિકલી યસ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે. તો યસ આપણને ખબર છે કે યસ ઓટોનોમિક હાર્ટ છે એ બેઝિકલી અંડર ઓટોનોમિક ઇન્ફ્લુઅન્સ છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇઝ ડોમિનન્ટલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો આપણને ખબર છે કે જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ હોય ત્યારે યસ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે એ ટાર્ગેટ ટિશ્યુ પર નોરએપિનેફ્રિન રિલીઝ કરશે અને શું થશે? કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે. અને યસ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ હશે તો બેઝિકલી ટાર્ગેટ ટિશ્યુ પર છે એ એસિટાઇલ કોલિન રિલીઝ કરશે અને કાર્ડિયો ઇન્હિબિશન કરશે. સ્પેસિફિકલી વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી એસએ નોડ અને એવી નોડને ડોમિનન્ટલી પેરાસિમ્પેથેટિક આઉટફ્લો છે, જેથી શું થાય છે? એસએ નોડ ઇન્હિબિટ થાય છે, હાર્ટ રેટ ડિક્રીઝ થાય છે, એવી નોડ ડિક્રીઝ થાય છે અને કન્ડક્ટિવિટી ડિક્રીઝ થાય છે, આપણને ખબર છે. તો હવે ફાર્મેકોલોજી આપણે શીખવું હશે તો મોલેક્યુલર લેવલ પર ડ્રગ કામ કરતી હોય છે. તો એક્ઝેક્ટલી ક્યાં કામ કરે છે અને એનો પાથવે કયો છે એ જાણવા માટે નોર્મલી જે એન્ડોજીનસ કેટેકોલામિન છે, અધરવાઇઝ ન્યુરોટ્રાન્સમીટર છે લાઈક એપિનેફ્રિન કે નોરએપિનેફ્રિન, એસિટાઇલ કોલિન, ડોપામિન, આ બધા જે છે એ કેવી રીતના બેઝિકલી ફિઝિયોલોજીકલી ફંક્શન કરે છે સેલ્યુલર ઇન્ટ્રાસેલ્યુલર, આપણે સેલ્યુલર લેવલ સુધી તો કામ કર્યું છે. લાઈક આપણે અહીંયા વાત કરીએ તો યસ ટાર્ગેટ ટિશ્યુ પર બેઝિકલી શું થાય છે? તો યસ સપોઝ ધીસ ઇઝ ટાર્ગેટ ટિશ્યુ, ઓકે. આપણે અહીંયા વાત કરીએ હાર્ટ, સપોઝ ધીસ ઇઝ હાર્ટ, રાઈટ. ધીસ ઇઝ અવર હાર્ટ. તો હાર્ટ પર છે બેઝિકલી શું થશે? તો પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે, સિમ્પેથેટિક ફાઈબર છે, બેઝિકલી નોરએપિનેફ્રિન રિલીઝ કરશે અને હાર્ટ પર આવેલા એડ્રેનર્જિક રિસેપ્ટર થ્રુ બેઝિકલી શું થશે? કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય. તો અહીંયા સુધીની કહાની આપણને ખબર છે. હવે આપણે એ જોવાનું છે કે બેઝિકલી યસ આ જે ન્યુરોટ્રાન્સમીટર છે એ રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે ત્યારે યસ સેલ્યુલર લેવલ પર કઈ મિકેનિઝમ થાય છે ધેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે, રાઈટ, ડોમિનન્ટલી. તો યસ ચલો આપણે એની આજે ડિસ્કશન કરીએ. તો યસ આપણે જે ડોમિનન્ટ હાર્ટની વાત કરવાના છીએ તો હાર્ટની અંદર એસએ નોડ આવી ગયા, એસએ નોડલ ટિશ્યુ, એવી ટિશ્યુ, પર્કિન્જે ટિશ્યુ, દેન એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ. તો આપણે અત્યારે ફોર એન એક્ઝામ્પલ કોની વાત કરીએ? એસએ નોડલ ટિશ્યુમાંથી એક સિંગલ સેલ લઈ લઈએ છીએ, રાઈટ, અને જોઈએ છે કે કેવી રીતના સિમ્પેથેટિક એઝ વેલ એઝ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે ડોમિનન્ટલી કામ કરે છે. ઓકે ફાઇન. તો હું શું કરું છું? અહીંયા એક સિંગલ એસએ નોડલ સેલ ડ્રો કરું છું અને જોઈએ છીએ કેવી રીતના કામ થાય છે. ઓકે ફાઇન. Suppose this is SO-nodal cell. SO-nodal cellની બેઝિકલી પ્રોપર્ટી શું છે? ઓટોમેટિસિટી. તો સિમ્પેથેટિક કે પેરાસિમ્પેથેટિક ફ્લક્ચ્યુએશન પ્રમાણે રાધર ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થશે, અધરવાઇઝ ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે તો આપણે પોઝિટિવ ક્રોનોટ્રોપી કહીશું અને ડિક્રીઝ થશે તો એને નેગેટિવ ક્રોનોટ્રોપી કહીશું, રાઈટ. વેરી ગુડ. તો યસ અત્યારે આપણે એસી નોડની વાત કરીએ, પછી લેટર ઓન આપણે બેઝિકલી કોન્ટ્રેક્ટાઇલ મશીનરીની વાત કરીશું. રાઈટ, ઓકે. તો આપણે બધા જ એસેનોડલ ટિશ્યુની વાત કરીએ તો સિંગલ સેલ લઈએ છીએ
અને એને આપણે કેવી રીતના ઓટોનોમિક નર્વસ સિસ્ટમના ઇન્ફ્લુઅન્સ અંદર કામ કરે છે જોઈએ છે. ઓકે, તો સિમ્પેથેટિક ફાઈબર છે તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે બેઝિકલી કયા એડ્રેનર્જિક રિસેપ્ટર થ્રુ કામ કરશે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ. તો ઓકે, હું રેડ કલરનો ડ્રો કરું છું. બીટા, આપણને ખબર છે કે એડ્રેનર્જિક રિસેપ્ટર છે બેઝિકલી 7 પાસ રિસેપ્ટર છે. સર્પેન્ટાઇન એટલા માટે તો નામ આપેલું છે, રાઈટ. તો 1 2 3 4 5 6 and 7, right. This is beta 1 adrenergic receptor 7 pass. So this is beta 1 adrenergic receptor. ઓકે, હું અહીંયાથી બેઝિકલી શું કરું છું, પોસ્ટ ગેંગ્લિયનિક સિમ્પેથેટિક ફાઈબર છે એને થોડો મોટો ડ્રો કરું. સપોઝ ધીસ ઇઝ, યસ, this is sympathetic fiber. Hello, right. And sympathetic fiber છે તો બેઝિકલી યસ અહીંયા નવ એન્ડિંગમાં વેસિકલ હોય જે બેઝિકલી આપણે કેટેગરી સીમાં હવે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે, પણ જસ્ટ વાત કરીએ કે વેસિકલમાં થી બેઝિકલી અહીંયા શું રિલીઝ થશે? નોરએપિનેફ્રિન. શું રિલીઝ થશે? નોરએપિનેફ્રિન. સો સપોઝ ધીસ ઇઝ નોરએપિનેફ્રિન, રાઈટ. તો નોરએપિનેફ્રિન જે છે બેઝિકલી જે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરના જે એક્સ્ટ્રા સેલ્યુલર ડોમેન સાથે બાઇન્ડ થાય છે, ડોમેન આપણે શું કહીએ છીએ, આપણે કેટેગરી બીમાં જો વાત કરી હતી તો લાઇગન્ડ બાઇન્ડિંગ ડોમેન, રાઈટ. લાઇગન્ડ બાઇન્ડિંગ ડોમેન. અને યસ, વન્સ એ ન્યુરોટ્રાન્સમીટર અહીંયા બાઇન્ડ થશે તો યસ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇનિશિએટ થશે. અને ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ બેઝિકલી જે સિગ્નલિંગ થશે એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલું સ્પેસિફિક ડોમેન હશે જે એક ઇફેક્ટર તરીકે એક ઇફેક્ટ ક્રિએટ કરશે. એટલા માટે ઇન્ટ્રાસેલ્યુલર આ જે ડોમેન છે ને આપણે ઇફેક્ટર ડોમેન કહેતા હોઈએ છીએ. તો રિસેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એક્સ્ટ્રાસેલ્યુલર લાઇગન્ડ બાઇન્ડિંગ ડોમેન અને ઇન્ટ્રાસેલ્યુલર યસ ઇફેક્ટર ડોમેન, રાઈટ. અને આ બેઝિકલી ઇન્ટ્રાસેલ્યુલર ડોમેન છે એ સ્પેસિફિક પ્રોટીન સાથે બેઝિકલી ગ્રુપ ઓફ પ્રોટીન સાથે કપલ્ડ હોય છે જેને કહીએ છીએ આપણે જી પ્રોટીન. શું કહીએ છીએ? જી પ્રોટીન. તો અહીંયા હું ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ કોલ જી પ્રોટીન, રાઈટ. અને યસ, આપણને જે રીતે ખબર છે કે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે સ્ટિમ્યુલેટ થાય છે તો બેઝિકલી શું કરે છે, સેલનું ફંક્શન એન્હાન્સ કરે છે કે સ્ટિમ્યુલેટ કરે છે. તો આ જે જે જી પ્રોટીન છે એને જી સ્ટિમ્યુલેટરી પ્રોટીન કહીએ છીએ. શું કહીએ છીએ? જી સ્ટિમ્યુલેટરી, રાઈટ. હવે આ જે જી પ્રોટીન છે બેઝિકલી જી ફોર યુ કેન સે ગોઆનોસિન. ઓકે, હું અહીંયા લખું છું. બેઝિકલી જી પ્રોટીન અથવા જી સ્ટિમ્યુલેટરી પ્રોટીનના બેઝિકલી આપણે કહી શકીએ તો યસ ગુઆનોસિન ન્યુક્લિયોટાઇડ બાઇન્ડિંગ પ્રોટીન, બરાબર, બાઇન્ડિંગ પ્રોટીન. અને બેઝિકલી આ પ્રોટીન છે this is not single protein, it's a group of protein. અને ડોમિનન્ટલી વાત કરીએ તો 3 પ્રોટીનનું બનેલું છે. એટલા માટે આ પ્રોટીન આપણે શું કહીએ છીએ? ટ્રાઇમેરિક પ્રોટીન, રાઈટ. તો આ જે જી સ્ટિમ્યુલેટરી પ્રોટીન છે એ ટ્રાઇમેરિક પ્રોટીન છે અને ટ્રાઇમેરિક પ્રોટીનની અંદર 3 સબ યુનિટ હોય છે. તો અહીંયા હું 3 સબ યુનિટ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ 1 2 and 3, રાઈટ. તો યસ, આ જે જી સ્ટિમ્યુલેટ જીએસ પ્રોટીન કરી લખું છું. જી સ્ટિમ્યુલેટરી પ્રોટીન જે ઇન્ટ્રાસેલ્યુલરલી ઇફેક્ટર ડોમેન સાથે કપલ્ડ છે, રાઈટ. એટલા માટે આ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બેઝિકલી જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર બી કહેતા હોઈએ છીએ, રાઈટ. તો આ જે બેઝિકલી જે સબ યુનિટ છે એના આલ્ફા સ્ટિમ્યુલેટરી કહીએ છીએ. પછી તમને આઈડિયા આવી જાય કે આ આલ્ફા છે તો બીજો કયો હશે? બીટા સ્ટિમ્યુલેટરી. અને બીટા હશે તો થર્ડ વન ગામા સ્ટિમ્યુલેટરી. તો આ પ્રમાણે 3 સબ યુનિટનું બનેલું પ્રોટીન છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ટ્રાઇમેરિક પ્રોટીન. તો યસ, આલ્ફા સબ યુનિટ, બીટા સબ યુનિટ એન્ડ ગામા સબ યુનિટ બેઝિકલી છે ટ્રાઇમેરિક પ્રોટીન છે. ઇટ ઇઝ એઝ અ ગ્રુપ કોલ્ડ જી સ્ટિમ્યુલેટરી પ્રોટીન, રાઈટ. તો વન્સ ન્યુરોટ્રાન્સમીટર બાઇન્ડ વિથ ધ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, ઇફેક્ટર ડોમેન છે બેઝિકલી શું કરે છે? આ જી સ્ટિમ્યુલેટરી પ્રોટીનને ઇન્ટ્રાસેલ્યુલરલી સિગ્નલ આપે છે, રાઈટ.
અને યસ તો શું થાય છે બેઝિકલી આ પ્રોટીનમાં સ્પેસિફિકલી ચેન્જીસ થાય છે. શું થાય છે તો યસ આપણને યસ એનર્જી જે એનર્જી મોલિક્યુલ છે ખબર છે, લાઈક એટીપી એન્ડ એડીપી, રાઈટ? એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો આના જેવા જ હાઈ એનર્જી મોલિક્યુલ અને એનાલોગ પ્રકારના જે બીજા હાઈ એનર્જી મોલિક્યુલ છે ધેટ ઇઝ જીટીપી, જીટીપી અને જીડીપી. ધીસ ઇઝ આ એડીપી છે એની અંદર ડાયફોસ્ફેટ છે અને એટીપી ની અંદર ટ્રાયફોસ્ફેટ છે. એ પ્રમાણે જીડીપીમાં ડાયફોસ્ફેટ છે અને આમાં ટ્રાય. એનો મતલબ શું છે કે જીડીપી કરતા જીટીપી છે હાઈ એનર્જી મોલિક્યુલ છે. ઇટ્સ લાઈક એનાલોગ ઓફ એટીપી. તો એડિનોસિન ટ્રાયફોસ્ફેટ અને આ પ્રમાણે આને કહી દઈશું આપણે ગુઆનોસિન ટ્રાયફોસ્ફેટ. તો દે આર બેઝિકલી વોટ હાઈ એનર્જી મોલિક્યુલ. તો નોર્મલી શું વાત છે કે આ જી સ્ટિમ્યુલેટિવ પ્રોટીન છે એ સ્ટિમ્યુલેટેડ ના હોય ત્યાં બેઝિકલી ત્યારે એમના they are coupled with or they are having GDP. They are having GDP, right? Low energy molecule you can say. But once it is શું થાય છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ થ્રુ બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય છે, ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ થાય છે અને શું થઈ જાય છે મોલેક્યુલર લેવલે એ પ્રકારે ચેન્જીસ થાય છે કે આ આલ્ફા સબ યુનિટ છે આ બેઝિકલી જે અત્યારે છે એઝ એ લમ્પ એઝ એ 1 યુનિટ તરીકે છે અને આ જેવો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ થાય છે આ બેઝિકલી શું થઈ જાય છે બાયફર્કેટ થાય છે. અને બાયફર્કેટ કેવી રીતના થાય છે ઓકે હું ડ્રો કરું છું. તો યસ એ આ પ્રમાણે બાયફર્કેટ થાય છે. આલ્ફા સ્ટિમ્યુલેટરી અલગ થઈ જાય છે અને યસ આ બાજુ યુ કેન સે બીટા સ્ટિમ્યુલેટરી એન્ડ ગામા સ્ટિમ્યુલેટરી છે બેઝિકલી શું થઈ જાય છે અલગ થઈ જાય. પણ ચેન્જીસ શું થાય છે કે બેઝિકલી જે આલ્ફા સ્ટિમ્યુલેટરી પર જે જીડીપી હતું એ ડિટેચ થઈ જાય છે અને હાઈ એનર્જી મોલેક્યુલ અટેચ થાય છે ધેટ ઇઝ જીટીપી. વેરી ગુડ. That is called GTP. And GTP is basically high energy molecule. So alpha stimulatory feel like energized and enthusiastic થઈ જાય છે અને it is going to do something new. શું કરે છે તો બેઝિકલી શું થઈ જાય છે તો ફરીથી જી પ્રોટીન જે ટ્રાયમેરિક પ્રોટીન છે એ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ થવાના કારણે શું થઈ જાય છે બાયફર્કેટ થાય છે. આલ્ફા સબ યુનિટ અને બીટા એન્ડ ગામા સબ યુનિટ છે ડિટેચ થઈ જાય છે. એમાંથી આલ્ફા સબ યુનિટ છે એ જીડીપી ડિટેચ થઈ જાય છે અને શું એક્વાયર્ડ કરે છે જીટીપી. આ જે હાઈ એનર્જી મોલિક્યુલ છે એ બેઝિકલી ઇન્ટ્રાસેલ્યુલર જે યુનિવર્સલ પ્રોટીન છે. યુનિવર્સલ પ્રોટીન એટલા માટે એવું કહી શકાય કે that protein is protein otherwise enzyme એ દરેક સેલની અંદર એન્ઝાઇમ હોય છે ઇન્ટ્રાસેલ્યુલરલી એ અવેલેબલ હોય છે and that is called you can say yes idea no adenylyl cyclase. Adenylyl cyclase otherwise adenyl lyl or adenyl light cyclase भी कहता હોય છે રાઈટ. હું એનો સ્પેલિંગ એ લખું છું adenylyl cyclase right or cyclases. This is basically universal enzyme. દરેક સેલની અંદર અવેલેબલ હોય છે અને બેઝિકલી શું કરતો હોય છે તો એની અંદર બેઝિકલી ઇન્હિબિટરી એન્ડ યુ કેન સે સ્ટિમ્યુલેટરી ડોમેન હોય છે કે ડિપેન્ડ કે કયો ડોમેન સ્ટિમ્યુલેટ થાય છે પ્રમાણે એ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ કરે છે. તો માનો કે અહીંયા બેઝિકલી ધીસ ઇઝ અ પ્રોટીન ડોમેન. હેલો ધીસ ઇઝ અ પ્રોટીન ડોમેન અને આ પ્રોટીન ડોમેન બેઝિકલી એવું કહી શકે કે સ્ટિમ્યુલેટરી છે. જો અહીંયા સ્પેસિફિકલી સ્ટિમ્યુલેશન આ ડોમેનનું સ્ટિમ્યુલેશન થાય તો એડેનલ સાયક્લેસ છે બેઝિકલી શું કરશે ઇન્ટ્રાસેલ્યુલરલી સિગ્નલ પોઝિટિવ અધરવાઇઝ સ્ટિમ્યુલેટરી આપશે. અને યસ આ બીજો જે હોય છે એ સપોઝ હું સમવોટ કંઈક અલગ બતાવું. ધીસ ઇઝ અનધર યુ કેન સે પ્રોટીન ડોમેન ઓફ એડેનાલાઇલ સાયક્લેસ અને આ બેઝિકલી જે છે એ કેવો છે આ સ્ટિમ્યુલેટરી છે તો આ કેવું બનશે ઓટોમેટિકલી
ઇન્હિબિટરી, હેલો, આ ઇન્હિબિટરી બેઝિકલી ડોમેન છે. તો ડિપેન્ડ્સ કે એડેનાલ સાયક્લેઝનો કયો ડોમેન છે એ સ્ટિમ્યુલેટ થાય છે એ પ્રમાણે સિગ્નલિંગ કરશે. તો સપોઝ ધીસ ઇઝ ધ સિગ્નલ adenal cyclase is going to create. તો રાઈટ, adenal cyclase સ્ટિમ્યુલેટરી છે કે ઇન્હિબિટરી છે, ડિપેન્ડ્સ. ફરીથી કહાની શરૂ કરું છું, વારંવાર રિપીટ કરતો રહીશ કે જેથી આ યુઝ ટુ થઈ જાય. તો એ શું થાય છે, તો સિમ્પેથેટિક, ઓકે, અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. શું થઈ જાય છે, આપણે અત્યારે ડોમિનન્ટલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની વાત કરેલી છે, એટલે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની જ વાત કરું છું. તો શું થઈ જાય છે, તો થોરેકોલમ્બર આઉટફ્લો થાય છે અને યસ પ્રી ગેંગ્લિયનિક, સિમ્પેથેટિક ગેંગ્લિયન, પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર સ્ટિમ્યુલેટ થાય છે અને ટાર્ગેટ ટિશ્યુ પર પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે બેઝિકલી નોરએપિનેફ્રિન રિલીઝ કરે છે. અને યસ અહીંયા આપણે એસેનોડલ સેલ લીધેલો છે. તો એસેનોડલ સેલ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર નો લાઇગેન્ડ બાઇન્ડિંગ ડોમેન છે, એની સાથે નોરએપિનેફ્રિન છે એ બાઇન્ડ થાય છે અને ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇનિશિએટ થાય છે. અને ઇન્ટ્રાસેલ્યુલર ઇફેક્ટર ડોમેન ઓફ ધ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે બેઝિકલી give intracellular stimulatory signal to the G stimulatory protein, which is basically trimeric protein. અને શું થઈ જાય, તો આલ્ફા સબ યુનિટ, બીટા સબ યુનિટ અને ગામા સબ યુનિટ ડિટેચ થાય છે. એમાં બી સ્પેસિફિકલી વાત કરીએ તો આલ્ફા સબ યુનિટ છે એ જીડીપી છે એને છોડી દે છે, લો એનર્જી મોલેક્યુલને છોડી દે છે અને શું એક્વાયર્ડ કરે છે, હાઈ એનર્જી, દેટ ઇઝ જીટીપી, ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને ઇટ ફીલ્સ એનર્જાઇઝ, અને એનર્જાઇઝ ફીલ કરે છે જેના કારણે શું કરે છે, સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે છે જે બીટા અને ગામા યુનિટ નથી કરતા. શું કરે છે, તો યુનિવર્સલ જે પ્રોટીન છે, અદરવાઇઝ એન્ઝાઇમ છે, દેટ ઇઝ એડેનલ સાયક્લેઝ નો બેઝિકલી સ્ટિમ્યુલેટરી ડોમેન છે, એને શું કરે છે, બેઝિકલી એની સાથે બાઇન્ડ થાય છે. શું કરે છે, આલ્ફા સબ યુનિટ છે એ જીટીપી એને એક્વાયર્ડ કરી છે, બેઝિકલી શું થઈ જાય છે, તો એડેનલ સાયક્લેઝના યુ કેન સે સ્ટિમ્યુલેટરી ડોમેન સાથે શું થાય છે, બાઇન્ડ થાય છે, રાઈટ છે. આમાં બી ચેન્જીસ થાય છે. શું થાય છે, તો અહીંથી છૂટા થાય ત્યારે જીડીપી ડિટેચ થયો અને જીટીપી એક્વાયર્ડ કર્યો. હવે જ્યારે આલ્ફા સબ યુનિટ છે એ આ સ્ટિમ્યુલેટરી ડોમેન સાથે બાઇન્ડ થાય છે ત્યારે અગેન ઇટ ડિટેચિસ જીટીપી એન્ડ એક્વાયર્ડ વન્સ અગેન જીડીપી. એટલે કેવા જેવા હતા જ્યાં હતા ત્યાં થઈ ગયા, બરાબર. વળી પાછા એની પછી રીસાયકલ થશે. પણ અત્યારે શું થઈ ગયું, આલ્ફા સબ યુનિટ છે બેઝિકલી કોઈ, ઓકે, હું ચલો અહીંયા બતાવી દઉં છું. ધીસ ઇઝ યુ કેન સે આલ્ફા સબ યુનિટ, અને અહીંથી હવે એની જીટીપી ડિટેચ થાય છે અને શું એક્વાયર્ડ થશે, જીડીપી. વેરી ગુડ. હવે આ ડોમેન કેવું છે, સ્ટિમ્યુલેટરી ડોમેન છે, રાઈટ. તો સ્ટિમ્યુલેટરી ડોમેન હોવાના કારણે એડેનલ સાયક્લેઝ છે બેઝિકલી શું થશે, અહીંથી એક પોઝિટિવ સ્ટિમ્યુલેટરી સિગ્નલ ક્રિએટ થશે. કેવું થશે, સ્ટિમ્યુલેટરી. અને સ્ટિમ્યુલેટરી સિગ્નલ થશે તો એડેનલ સાયક્લેઝ છે એ સિગ્નલિંગ આપશે, જેનું બેઝિક ફંક્શન છે એડેનલ સાયક્લેઝનું એ શું છે, તો યસ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, દેટ ઇઝ એટીપી. એટીપી છે એને બેઝિકલી શેમાં કન્વર્ટ કરે છે, રાઈટ, યુ કેન સે યસ શેમાં કન્વર્ટ કરે છે, એડેનલ સાયક્લિક છે એ ઇન્ટ્રાસેલ્યુલર એટીપી ને શેમાં કન્વર્ટ કરે છે, સાયક્લિક એએમપી. વેરી ગુડ. ઇટ કન્વર્ટ એટીપી ઇન્ટુ સાયક્લિક એએમપી, right, and this is most important, you can say intracellular second messenger, right. તો yes, intracellular first messenger કયો થશે અહીંયા, yes madam, this is અહીંયા હું કહું છું કે મેં આનું નામ જે સાયક્લિક એએમપી છે, that is most important, you can say substance or you can say protein, cyclic adenosine monophosphate. It is second intracellular messenger. The first intracellular messenger કયો થશે, G stimulative protein, yes, adenyl cyclase. Okay, so yes, cyclic AMP છે basically it is very important for the, you can say, cell metabolism or cell electrical property or biological activity, right. તો એનું આપણે જોઈએ કે there are so many function of the cyclic AMP. Cyclic AMP for adenosine monophosphate, એટલે કે એક ફોસ્ફેટ હોય,
2 હોય તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ, 3 હોય તો એટીપી. તો એટીપી માંથી બેઝિકલી શું બનાવે છે? એક્ટિવ ફોર્મેશન ઓફ ધ સાયક્લિક એડિનોસિન મોનોફોસ્ફેટ. અને બેઝિકલી સાયક્લિક એએમપી ડઝ સો મેની ફંક્શન, રાઈટ? સાયક્લિક એએમપી મીડિયેટેડ જે ફંક્શન થતા હોય છે, હું જસ્ટ બોલી જાઉં છું. તો સાયક્લિક એએમપી છે, ઇન્ટ્રાસેલ્યુલર ઘણા એન્ઝાઇમ છે જેને બેઝિકલી શું કરે છે? ફોસ્ફોરાયલેટ કરીને એક્ટિવેટ કરે છે, જેના કારણે સેલ લેવલે સેલ્યુલર બાયોલોજિકલ એક્ટિવિટી અથવા મેટાબોલિક એક્ટિવિટી છે એ ઓલ્ટર થાય છે, રાઈટ? બીજું એવું કહી શકાય કે સાયક્લિક એએમપી છે એ આ સેલ છે તો સેલની બેઝિકલી જીનોમિક મટીરિયલ હશે, જીનોમિક મશીનરી હશે, બરાબર છે? અને આપણે સમજવા માટે ઇન જનરલ વાત કરું છું, બરાબર? માનો કે આ સેલનું ન્યુક્લિયસ છે, રાઈટ? અને ન્યુક્લિયસ છે તો બેઝિકલી એની અંદર શું હશે? જીનેટિક મશીનરી હશે, રાઈટ? અને જીનેટિક મશીનરી પર યસ યુ કેન સે ડીએનએ પર બેઝિકલી સ્પેસિફિક જીનેટિક કોડિંગ હશે. હલો તો યસ, આ જીનેટિક કોડિંગ છે ઇટ ઇઝ decoded by some special protein. Basically this is also physiological phenomena. તો આ જે પ્રોટીન હોય છે એને કહીએ છીએ યસ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર. શું કહીએ છીએ? ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર. ટ્રાન્સક્રિપ્શન નો મતલબ શું કહી શકાય? તો યસ, એની આઈડિયા? ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર આપણે કહેતા હોઈએ છીએ વિસ્તાર કરતા બી એક મેસેજ લઈ જવો. લાઈક અહીંયા બેઝિકલી યસ એક જનરેશનથી બીજા જનરેશનના સ્પેસિફિક ગુણો લઈ અને એ જીનેટિક કોડિંગ થયેલું છે ને ઇન્ટ્રાસેલ્યુલરમાં જીન્સમાં અવેલેબલ છે, રાઈટ? એઝ એ ડીએનએ. તો એ ડીએનએ ને જે જીનેટિક કોડિંગ છે એનું રીડિંગ કરી અને ડીકોડ કરો ડીએનએ, અને એ ડીએનએ માંથી બેઝિકલી શું બનાવો? મેસેન્જર આરએનએ. આપણને બધી પ્રોસેસ ખબર છે. બેઝિકલી શું થાય છે? મેસેન્જર આરએનએ બને છે, અને મેસેન્જર આરએનએ છે બેઝિકલી પછી એની કેવી રીતના ગોઠવણ થયેલી છે, કેટલા નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ ચેન છે એ પ્રમાણે રાધર એ પ્રોટીન છે એ રિસેપ્ટર તરીકે કામ કરશે કે રાઈક આયનિક ચેનલ તરીકે કામ કરશે કે રાઈક સ્પેસિફિક પ્રોટીન અધરવાઇઝ એન્ઝાઇમ તરીકે કામ કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? હું તમને એનું એક્ઝામ્પલ આપું. નોર્મલ ફંક્શન કામ કરતો માણસ છે એની અંદર માનો કે સ્પેસિફિક જીનેટિક ફેક્ટર છે, ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર, એ બેઝિકલી જીનેટિક ડીકોડિંગ કરી અને બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું સિન્થેસિસ કરે છે. અને માનો કે ફોર એન એક્ઝામ્પલ આપણે કહીએ કે 100 યુનિટ ઓફ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર બનાવે છે, બટ હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. હાઇપરથાઇરોઇડિઝમ થાય છે બેઝિકલી શું થઈ જાય છે? તો યસ T3 ને T4 નું લેવલ કેવું થઈ જાય છે? એલિવેટ થઈ જાય છે, અને બેઝિકલી એ સેલ મેમ્બ્રેનમાં ડાયરેક્ટ એન્ટર થાય છે. બેઝિકલી શું કરે છે? તો દે સ્ટિમ્યુલેટ ધીસ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર, અને એ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટરને એ રીતે ઓલ્ટર્ડ કરે છે કે જે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું સિન્થેસિસ જે માનો કે 100 યુનિટ થવું જોઈતું હતું એની જગ્યાએ હવે 500 યુનિટ થશે. તો માયોકાર્ડિયલ સેલ છે ઇઝ નાઉ હેવિંગ મેની મોર બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. આ શું થયું? બેઝિકલી ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર છે, બેઝિકલી ટ્રાન્સક્રિપ્શન ફેક્ટરનું ફંક્શન થોડું ઓલ્ટર્ડ કરી અને બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું શું કર્યું? સિન્થેસિસ ઇન્ક્રીઝ કર્યું, રાઈટ? તો તો એનાથી બેઝિકલી શું થયું કે ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર દ્વારા શું થઈ જાય? ટ્રાન્સક્રિપ્શન જીનોમિક એક્સપ્રેશનને શું કરે છે? ઓલ્ટર્ડ કરે છે. શું કરે છે? ઓલ્ટર્ડ કરે છે. તો cyclic AMP has also capability to alter the genomic expression by altering what you can say transcription factor. Making sense or not? બરાબર છે? એક્ઝામ્પલ સમજી ગયા કે બરાબર છે? તો ઓકે, ચલો આને જવા દઈએ. જીનેટિક વસ્તુ થોડું તમને ઓકે. તો હું અહીંયા લખતો જાઉં જેથી આપણને ઈઝ રહે, રાઈટ? તો સાયક્લિક એએમપી ના ફંક્શન શું રહેશે? તો સાયક્લિક એએમપ છે એ બેઝિકલી શું કરે છે? ઇટ એક્ટિવેટ સર્ટન એન્ઝાઇમ. તો ઇટ ફોસ્ફોરાયલેટ એન્ડ એક્ટિવેટ સ્ટિમ્યુલેટ સર્ટન એન્ઝાઇમ, રાઈટ? અને એન્ઝાઇમ એક્ટિવેટ થશે તો એના એન્ઝાઇમ મીડિયેટેડ શું થશે? બાયોલોજિકલ એક્ટિવિટી મેટાબોલિઝમ ઓલ્ટર થશે. મેટાબોલિઝમ માનો કે હાઇપરથાઇરોઇડિઝમ છે તો મેટાબોલિઝમ ફાસ્ટ થશે. દેટ ઇઝ ઓલ્ટરેશન, રાઈટ? બીજું શું થશે?
તો માનો કે આ એસેનોડલ સેલ છે, તો એસેનોડલ સેલ પર કઈ કઈ ચેનલો આવેલી હોય છે આપણને ખબર છે. એસેનોડલ સેલ ઇઝ હેવિંગ potassium channel, calcium channel, right? So suppose this is voltage gated calcium, you can say potassium channel, right? અને આપણને એવી ખબર છે કે એસેનોડલ સેલની અંદર ડીપોલરાઇઝેશન છે બેઝિકલી કોના ડિપેન્ડન્ટ છે? કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે. હલો, તો સપોઝ અહીંયા હું રિપ્રેઝેન્ટેટિવ વોલ્ટેજ સેન્સિટિવ બેઝિકલી કઈ ચેનલ બતાવું છું? કેલ્શિયમ ચેનલ. અને બીજી આપણને ખબર છે કે there are leaky and funny sodium channel and potassium channels, they are all time open, right? એની આપણે અત્યારે વાત નથી કરી. તો સપોઝ this is calcium channel. એક બે લેક્ચર એવા છે કે જે ફિઝિયોલોજીકલ ફિનોમિના છે જે તમને શીખવા માટે થોડી દાદ માંગી લે છે કે તમારે લિટરલી તમારે ફોકસ કરવું પડશે, રાઈટ? કારણ કે બેઝિકલી સો મેની ડ્રગ્સ આર ગોઈંગ ટુ વર્ક ઓન ધીસ પાથવે. તો તમને આ પાથવે નહીં ખબર હોય ફિઝિયોલોજીકલ, તો તમને એ ડ્રગ પર કામ કરવાની તમને મતલબ એની મિકેનિઝમ સમજવામાં તમને તકલીફ પડશે. તો મેં કહ્યું પ્રમાણે સાયક્લિક એમપી છે ઓલ્ટર ધ એન્ઝાઇમેટિક એક્ટિવિટી એન્ડ ઓલ્ટર ધ મેટાબોલિઝમ ઓફ ધ સેલ. બીજું શું છે? સાયક્લિક એમપી ફોસ્ફોરાલેટ ધીસ કેટાઇનિક ચેનલ. મતલબ અત્યારે એક્ઝામ્પલ આપું છું, પણ સાયક્લિક એમપી મે બી ફોસ્ફોરાલેટ પોટેશિયમ ચેનલ ઓર મે બી ફોસ્ફોરાલેટ કેલ્શિયમ ચેનલ. અને શું થશે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું. માનો કે સાયક્લિક એમપી છે એ બેઝિકલી ફોસ્ફોરાલેશન દ્વારા ફોસ્ફેટ એડ કરશે કેલ્શિયમ ચેનલ, તો કેલ્શિયમ ચેનલ છે બેઝિકલી વધારે ટાઈમ માટે ઓપન રહેશે. અને શું થશે? કેલ્શિયમ ઇન્ફ્લક્સ વધશે. કેલ્શિયમ ઇન્ફ્લક્સ વધશે તો બેઝિકલી સેલની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી કેવી થશે? ઓલ્ટર થશે, રાઈટ? તો સેકન્ડ ફંક્શન શું છે? તો સાયક્લિક એમપી બેઝિકલી ફોસ્ફોરાલેટ સમ સર્ટેન કેટાઇનિક ચેનલ એન્ડ ઓલ્ટર્ડ ધ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. ઓલ્ટર્ડ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી ઓફ ધ સેલ. પ્રોપર્ટી, બરાબર છે? અને હમણાં આપણે વાત કરીએ પ્રમાણે સાયક્લિક એએમપી બેઝિકલી ઓલ્ટર્ડ ધ જીનોમિક એક્સપ્રેશન ઓફ ધ સેલ. મેં હમણાં વાત કરી મેકિંગ છે. હાઇપોથાઇરોઇડિઝમ હશે તો એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ હશે, હાઇપરથાઇરોઇડિઝમ તો ઇન્ક્રીઝ હશે. ધેટ ડુઇંગ બાય વોટ? ઓલ્ટર ધ જીનોમિક એક્સપ્રેશન બાય વોટ? બાય switching the function of the you can say transcription factor, right? એમાં આપણે બહુ બધા ડિટેલમાં તમારે ના જોવું તો કંઈ વાંધો નહીં, પણ અહીંયા હું લખી દઉં છું. Altered the enzymatic activity, altered the electrical property, you can say altered the genomic expression of the cell. Body is made of યુ કેન સે એને ગણી ના શકાય એટલા સેલની હોય. આપણે એમાંથી હવે સિંગલ સેલની વાત કરીએ છીએ, રાઈટ? તો શું કરે છે આ જે ઇન્ટ્રાસેલ્યુલર સેકન્ડ મેસેન્જર છે એ શું કરે છે? શું કરી શકે જો એનું કોન્સન્ટ્રેશન એલિવેટ થાય? તો અહીંયા શું થઈ છે બેઝિકલી? તો આલ્ફા સબ યુનિટ છે એ સ્ટિમ્યુલેટરી ડોમેન સાથે બાઇન્ડ થયો, જેના કારણે એડેનાલ સાયક્લેજે કેવો પાથવે જનરેટ કર્યો છે? સ્ટિમ્યુલેટરી. તો હવે એટીપી માંથી સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે, હાઈ થશે. તો કોન્સન્ટ્રેશન ઓફ ધ યુ કેન સે cyclic AMP is increased. So yes, whenever there is a you can say elevation of the cyclic AMP, cell metabolism or electrical property or genomic expression will be altered, right? And એ આપણે અત્યારે જોયું. સ્પેસિફિકલી એસેનોડલ સેલની વાત છે ત્યારે શું થાય છે જોઈએ છે આપણે, રાઈટ? તો યસ, ઓકે. બીજું એક ફંક્શન એડ કરવું હોય તો આપણે એન્ઝાઇમેટિક એક્ટિવિટી કરી છે શકીએ, પણ બેઝિકલી આ સાયક્લિક એએમપી છે એ સ્પેસિફિક એવા પ્રોટીન, ઓકે હું અહીંયા ડ્રો કરું છું, સ્પેસિફિક એવા પ્રોટીનને બેઝિકલી એક્ટિવેટ કરે છે, અધરવાઇઝ એક્ટિવેટ અથવા સ્ટિમ્યુલેટ કરે છે. જે પ્રોટીન છે બેઝિકલી કાઇનેટિક એક્ટિવિટી કરે છે. કાઇનેટિક એક્ટિવિટી એટલે શું કરે છે કે સ્પેસિફિક કોઈ પણ ટાર્ગેટ પ્રોટીનને ફોસ્ફોરાયલેશન દ્વારા એનું ફંક્શન કેવું કરે? એનહાન્સ કરે. તો બેઝિકલી શું છે આ પ્રોટીનને શું કહી શકાય આપણે? પ્રોટીન કાઇનેઝ. હલો, શું કહી શકાય? પ્રોટીન કાઇનેઝ.
પ્રોટીન કાઇનેજ. તો આ સાયક્લિક એએમપી છે બેઝિકલી આ પ્રોટીન જે એનું નામ શું આપ્યું આપણે પ્રોટીન કાઇનેજ, એને શું કરે છે સ્ટિમ્યુલેટ કરે છે, રાઈટ. તો યુ કેન સે અહીંયા લખીએ છીએ કે સ્ટિમ્યુલર activates protein kinase or kinases. There are so many group of enzyme or group of protein are there. Making sense or not? Okay. તો યસ સ્પેસિફિક ઓકે. ફરીથી આવી જઈએ છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફાયર થાય છે, યસ નોરેપિનેફ્રિન રિલીઝ થાય છે, એન્ડ યસ ઇન્ટ્રાસેલ્યુલર જે સ્ટિમ્યુલેટિવ પ્રોટીન છે એ બેઝિકલી સ્ટિમ્યુલેટ થવાના કારણે શું થાય છે તો આલ્ફા સ્ટબ યુનિટ, બીટા સબ યુનિટ, ગામા સબ યુનિટ બાયફર્કેટ થાય છે, ડિટેચિસ થાય છે એકબીજાથી. અને આલ્ફા સબ યુનિટ છે બેઝિકલી જીડીપી ડિટેચ કરીને જીટીપી એક્વાયર્ડ કરે છે, અને એ બેઝિકલી એડેનાલ સાયક્લેઝના સ્ટિમ્યુલેટરી ડોમેન સાથે બાઇન્ડ થાય છે, અને આલ્ફા સ્ટિમ્યુલેટરીમાંથી જીટીપી વળી પાછો ડિટેચ થઈ જાય છે અને જીડીપી એક્વાયર્ડ થાય છે. આ એડેનાલ સાયક્લેઝ છે સ્ટિમ્યુલેટરી એક્શન ક્રિએટ કરે છે. નોર્મલ ફંક્શન એડેનાલ સાયક્લેઝનું શું છે તે ઇન્ટ્રાસેલ્યુલર જે એટીપી છે એમાંથી કોનું કન્વર્જન્સ એમાં કરવું, એટીપી નું કન્વર્જન સાયક્લિક એએમપી, રાઈટ. આ એક્શનને બેઝિકલી કેટાલાઇટિક એક્ટિવિટી બી કહેતા છે કે યસ કેટાલાઇટિક એક્ટિવિટીને શું કહી શકાય કે હું તમને એક બહુ ઇઝી એક્ઝામ્પલ આપું તો લાઈક ફાયરની જે એક્ટિવિટી છે એને તમે ઘી નાખો તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ફાયરિંગ પ્રોસેસ ઓફ ધ ફાયરિંગ વિલ બી ઇન્ક્રીઝ. હા નહીં ધેટ હા. તો વોટ ઇઝ કેટાલાઇટિક એક્ટિવિટી અધરવાઇઝ કેટાલાઇઝ? તો કોઈ પણ પ્રોસેસ છે અધર કોઈ પણ કેમિકલ પ્રોસેસ છે એની એ પ્રોસેસને ઇન્ક્રીઝ કરવી ધેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ કેટાલાઇઝ. અને એ પ્રોસેસને ઇન્ક્રીઝ કરવા માટે જે સબસ્ટાન્સ આપણે એડ કરીએ છીએ જેમ કે આગની અંદર આપણે ઘી નાખીએ તેને શું કહીશું આપણે કેટાલિસ્ટ. શું કહીશું? કેટાલિસ્ટ. બરાબર. આ બાયોકેમિસ્ટ્રીનો વિષય છે, આપણે બહુ સમજવાની બહુ જરૂર છે. વાહ, ગુડ એક્ઝામ્પલ. ઓકે. તો અગેન આ સાયક્લિક એએમપી છે એ સમ ગ્રુપ ઓફ પ્રોટીન છે બેઝિકલી જેમની એક્ટિવિટી કેવી છે કાઇનેટિક એક્ટિવિટી છે. કાઇનેટિક એક્ટિવિટી એટલે શું કે જો એ ગ્રુપ ઓફ પ્રોટીન છે એ સ્ટિમ્યુલેટ થાય તો એ બીજા ટાર્ગેટ પ્રોટીનને ફોસ્ફોરાયલેશન દ્વારા શું કરશે એક્ટિવેટ કરશે. તો એવા પ્રોટીન આપણે શું કહીએ છીએ પ્રોટીન કાઇનેઝ, રાઈટ. પ્રોટીન કાઇનેઝ. ના એનું કશું નથી થતું, આપણે એની વાત કરીએ છીએ બાય ધ વે. ઓકે. તો અહીંયા સુધી ક્લિયર છે. તો શું થશે હવે? તો these are the you can see general function of the cyclic AMP once it is higher in the intracellular environment. Okay. હવે આપણે વાત કરીએ પ્રોટીન કાઇનેઝ. તો સપોઝ ધીસ ઇઝ ગ્રુપ ઓફ પ્રોટીન વિચ આર કોલ્ડ પ્રોટીન કાઇનેઝ. હવે આ સાયક્લિક એએમપી છે એ બેઝિકલી શું કરશે એમને સ્ટિમ્યુલેટ કરશે, એક્ટિવેટ કરશે. તો આ પ્રોટીન કાઇનેઝ જે છે બેઝિકલી કોના દ્વારા એક્ટિવેટ થયા છે? સાયક્લિક એડિનોસિન મોનોફોસ્ફેટ દ્વારા. એટલા માટે એના દ્વારા જે પ્રોટીન કાઇનેઝ એક્ટિવેટ થાય છે એને આપણે કહીએ છીએ પ્રોટીન કાઇનેઝ એ. શું કહીએ છીએ? એ ફોર એડિનોસિન મોનોફોસ્ફેટ. આખું તમારે પીકે એએમપી બી લખી શકાય પણ શોર્ટમાં ખાલી એ લખીએ છીએ. તો પ્રોટીન કાઇનેઝ એક્ટિવેટેડ બાય એડિનોસિન મોનોફોસ્ફેટ. તો એના જે આપણે શોર્ટમાં શું કહીએ છીએ પ્રોટીન કાઇનેઝ એ. તો સાયક્લિક એએમપી એક્ટિવેટ ઓર સ્ટિમ્યુલેટ ધ પ્રોટીન કાઇનેઝ એ. ક્લિયર છે? વેરી ગુડ. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? ઓકે. આપણી જોડે કેલ્શિયમ ચેનલ અવેલેબલ છે એન્ડ પોટેશિયમ ચેનલ. આપણને એક બેઝિક સેન્સ હોવી જોઈએ. આપણે કેટેગરી બીમાં બધું શીખેલા છે કે યસ એસેનોડલ ટિશ્યુ છે તો ઇટ ઇઝ એસેનોડલ સેલની બિઝનેસ શું છે તો ઇટ ઇઝ બિલોંગિંગ ફ્રોમ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. તો યસ અને આપણને એ બી ખબર છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ થ્રુ બેઝિકલી શું થશે એસેનોડની ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થશે. કેવી રીતે? હવે આપણને ત્યાં સુધીનો બિઝનેસ ખબર હતો પણ સેલની અંદરનો બિઝનેસ શું હતો આપણને નહોતો ખબર. જે અત્યારે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ અને ડિસ્કશન બી એટલા માટે કરવા જઈ રહ્યા છીએ કારણ કે વી આર ગોઈંગ ટુ ડીલ વિથ સો મેની ડ્રગ્સ, ક્લાસ ઓફ ડ્રગ્સ which are going to work on this pathway, right? Okay.
તો અહીંયા એક કેલ્શિયમ ચેનલ છે, હું ચલો એક રિપ્રેઝેન્ટેટિવ કેલ્શિયમ ચેનલ અહીંયા ડ્રો કરી દઉં છું. ધીસ ઇઝ કેલ્શિયમ ચેનલ રાઈટ. હવે મેં ઓલરેડી વાત કરી છે કે ધીસ આર ધ ગ્રુપ ઓફ ધ પ્રોટીન વિચ ઇઝ કોલ્ડ પ્રોટીન કાઇનેજ. વન્સ દે આર એક્ટિવેટેડ, they now what they will phosphorylated some protein. તો આયન ચેનલ આર પ્રોટીન. તો બેઝિકલી શું થાય છે, તો એસેનોડલ ટિશ્યુની અંદર જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, સાયક્લિક એએમપી છે પ્રોટીન કાઇનેજ એને બેઝિકલી શું કરે છે, એક્ટિવેટ કરે છે. અને પ્રોટીન કાઇનેજ એ છે બેઝિકલી શું કરે છે, ઇટ ફોસ્ફોરાયલેટ કેલ્શિયમ ચેનલ. વોટ ઇટ ફોસ્ફોરાયલેટ કેલ્શિયમ ચેનલ. તો કેલ્શિયમ ચેનલ ફોસ્ફોરાયલેટ થશે તો શું થશે, કેલ્શિયમ ચેનલ વિલ બી સ્ટિમ્યુલેટેડ અને કેલ્શિયમ ચેનલ વિલ રિમેન ઓપન ફોર મોર ટાઈમ. અને કેલ્શિયમ ચેનલ જો વધારે ટાઈમ ઓપન રહેશે તો બેઝિકલી શું થશે, તો એક્સ્ટ્રા સેલ્યુલર ઇઝ કેલ્શિયમ રીચ. તો બેઝિકલી શું થશે, ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું લોડિંગ કેવું થશે, હલો, ઇન્ક્રીઝ થશે. ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ઇન્ક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે ઓકે. હવે સી હા, આપણને એસેનોડલ સેલની એક્શન પોટેન્શિયલ કન્ફિગ્યુરેશન ખબર છે. લાઈક ધેટ, suppose I am going to draw normal action potential configuration of the acidoidal cell. તમને ખબર છે, suppose this is suppose this is resting membrane potential of the acidoidal tissue is minus 60 millivolt, right? અને threshold membrane potential is minus 40 millivolt, right? So this is RMP and this is TMP, right? Making sense or not? ખબર છે ને? This is electrophysiology, by the way. Okay, so શું થશે, RMP છે એસેનોડની, RMP TMP ના ટચ થશે, બેઝિકલી શું થશે, this is automaticity, right? પ્રી પોટેન્શિયલ એ બી આપણને ખબર છે. પછી શું થશે, બરાબર છે. અને આ પ્રમાણે શું થશે કે પર ગિવન ટાઈમ પર જેટલી એક્શન પોટેન્શિયલ જનરેટ થશે એ પ્રમાણે હાર્ટ રેટ ક્રિએટ થશે. બરાબર છે. હવે આમાં આપણા કેસમાં શું થયું છે, એડ્રેનર્જિક સિસ્ટમ દ્વારા ઇન્ટ્રાસેલ્યુલર સ્ટિમ્યુલેશન થયું છે પ્રોટીન કાઇનેજ એ દ્વારા કેલ્શિયમ ચેનલનું ફોસ્ફોરાયલેશન થવાના કારણે કેલ્શિયમ ચેનલ વધારે ટાઈમ માટે ઓપન થઈ છે, તો કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઇન્ક્રીઝ થઈ ગયું છે. તો શું થયું છે, કેટાયનિક લોડ ઇન્ક્રીઝ થયો છે. કેટાયનિક લોડ, હવે કેટાયનિક લોડ ઇન્ક્રીઝ થશે તો એની આરએમપી કેવી થશે, જે -60 છે એ હવે કેવી થશે. હું તમને જસ્ટ ફોર એન એક્ઝામ્પલ પૂછું, -60 છે અને કેલ્શિયમ લોડ ઇન્ક્રીઝ થયો તો -50 થશે, અરે હા -55 થશે કે -65 થશે, 55 થશે, કારણ કે નેગેટિવ ને પોઝિટિવ કેન્સલ કરશે તો -60 માંથી કંઈક સમવોટ એની આરએમપી કેવી થશે, સમવોટ ડિક્રીઝ થશે. અને માનો કે નવી આરએમપી છે એક સમવોટ ક્યાંક અહીંયા આવી અને સેટ થાય છે. This is new RMP. એ આરએમપી ક્યારે ઇસ્ટાબ્લિશ થઈ કે જ્યારે એડ્રેનર્જિક સિસ્ટમ દ્વારા સ્ટિમ્યુલેશન થયું ત્યારે. હવે તમે જુઓ કે ઓકે, ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1, this is point number 1 and this is point number 2. So and this is TMP, right? Kindly focus here. હવે પોઈન્ટ નંબર 1 થી TMP સુધી પહોંચવાનો લાગતો સમય અને પોઈન્ટ નંબર 2 થી TMP સુધી પહોંચવા માટે લાગતો સમય કેવો હશે, અલગ અલગ હશે. પોઈન્ટ 1 થી TMP સુધી પહોંચવા માટે લાગતો સમય વધારે છે, જ્યારે પોઈન્ટ 2 થી TMP સુધી પહોંચવા માટે લાગતો સમય ઇન્ક્રીઝ થશે, રાઈટ? એનો મતલબ શું થયો કે સેલની ઓટોમેટિસિટી છે અથવા નંબર ઓફ એક્શન પોટેન્શિયલ કેટલી જનરેટ થશે એ ડોમિનેટલી કોની પર ડિપેન્ડ કરે છે. તો ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ આરએમપી, રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ કેટલી છે. માનો કે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -50 છે તો -50 માંથી -40 સુધી પહોંચવામાં બહુ ટાઈમ નહીં લાગે, તો નંબર ઓફ એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે, રાઈટ?
પણ માનો કે આરએમપી -70 છે તો -70 માંથી -45 સુધી પહોંચવામાં ટાઈમ ઇન્ક્રીઝ થશે. તો આરએમપી કેટલી છે એ મેટર કરે છે નંબર ફોર ધ જનરેશન ઓફ ધ નંબર ઓફ એક્શન પોટેન્શિયલ. અને બીજું શું, તો ડિસ્ટન્સ બિટવીન આરએમપી એન્ડ ટીએમપી. જેટલું આરએમપી અને ટીએમપી નું ડિસ્ટન્સ ઓછું એટલી એક્શન પોટેન્શિયલ વધારે. જેટલું આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ વધારે એટલો નંબર ઓફ એક્શન પોટેન્શિયલ વિલ બી ડિક્રીઝ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો શું થશે હવે? સાયક્લિક, ઓકે, ફરીથી બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેશન થયું અને યસ જી સ્ટિમ્યુલેટરી પ્રોટીન છે બેઝિકલી એના બી સબ યુનિટ આલ્ફા સ્ટિમ્યુલેટરી દ્વારા એડેનાલા સાયક્લેજનો યુ કેન સ્ટિમ્યુલેટરી ડોમેન છે એક્ટિવેટ સ્ટિમ્યુલેટ થયો અને એના એડેનાલા સાયક્લેજ છે એ એનું જે નોર્મલ ફંક્શન છે જે એટીપી માંથી સાયક્લિક એએમપી કન્વર્ટ કરવું એની એક્ટિવિટી કેવી થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ. જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન કેવું થઈ ગયું? ઇન્ક્રીઝ. સાયક્લિક એએમપી બેઝિકલી પ્રોટીન કાઇનેજ એને એક્ટિવેટ કરે છે અને પ્રોટીન કાઇનેજ એ છે બેઝિકલી ફોસ્ફોરાયલેટ કરે છે કેલ્શિયમ ચેનલ. કેલ્શિયમ ચેનલ વધારે ટાઈમ માટે ઓપન રહે છે અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને એની આરએમપી છે એ લેસ નેગેટિવ થાય છે. અને લેસ નેગેટિવ થશે તો હવે તમે જુઓ માનો કે આ હવે નવી એક્શન પોટેન્શિયલ દ્વારા થતી એક્ટિવિટી છે તો શું થશે? આરએમપી થી ટીએમપી સુધી પહોંચવા માટે લાગતો સમય કેવો હશે? ઓછો હશે. તો શું થશે? નંબર ઓફ એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ વધારે થશે. ઓકે, સોરી, અહીંયા મેકિંગ સેન્સ ઓર નોટ? તો તમે પહેલા જુઓ પર ગિવન ટાઈમ પહેલા જે એક્શન પોટેન્શિયલ ક્રિએટ થઈ કેટલી હતી? 1, 2 એન્ડ 3. પણ યસ બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થયો અને કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થયો પછી નંબર ઓફ એક્શન પોટેન્શિયલ કેટલી જનરેટ થઈ? 1, 2, 3 એન્ડ 4. એનો મતલબ શું? ઓટોમેટિસિટી ઇઝ ઇન્ક્રીઝ. ઓટોમેટિક. તો ઇનિશિયલી આપણને ખબર હતી કે બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય એટલે પોઝિટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય. પણ ઇન્ટ્રાસેલ્યુલરલી શું એક્ટિવિટી થતી હતી આપણને ખબર નથી. જે નાઉ વી આર અવેર અબાઉટ ધેટ, રાઈટ? કે ઇન્ટ્રાસેલ્યુલર આવીના ફર્સ્ટ ઇન્ટ્રાસેલ્યુલર મેસેન્જર અને સેકન્ડ ઇન્ટ્રાસેલ્યુલર મેસેન્જરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને બેઝિકલી કેટાઇનિક ચેનલોનું બેઝિકલી ફોસ્ફોરાઇલેશન દ્વારા શું થાય છે? કેટાઇનિક ચેનલ વધારે ટાઈમ ઓપન રહે છે અને બેઝિકલી ડોમિનેન્ટલી કેલ્શિયમ લોડિંગ થાય છે, રાઈટ? તો અલ્ટિમેટલી શું થાય છે? તમે અલ્ટિમેટલી વાત કરીએ તો સેલની ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થવા માટે શું થાય છે? તો સેલ ઇઝ લોડેડ વિથ કેટાયન. સ્પેસિફિકલી વાત કરીએ તો કેલ્શિયમ લોડિંગ થવાના કારણે સેલની ઓટોમેટિસિટી શું થઈ? ઇન્ક્રીઝ થઈ. આ જે ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ છે એને આપણે શું કહીએ છીએ? પોઝિટિવ ક્રોનોટ્રોપી. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. અહીંયા સુધી કઈ પ્રશ્ન છે કે પૂછવું છે? સમજાય છે? ઓકે, ફાઇન.